તો નમસ્કાર મિત્રો, કેમ છો મારા વાલા ભાઈઓ અને બહેનો? તમારા બધાનું સ્વાગત છે રોહિત દેસાઈ વ્લોગ્સની નવી ખાસ એક વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે આવી ગયા છે લાભા મંદિરે અને આપણા કેટલાક ભાઈઓ મળવા આવ્યા છે। આપણા રાહુલભાઈ છે અને એમના ફ્રેન્ડ છે, એ અહીંયા લાભામાં રહે છે અને આપણા ખાસ ફ્રેન્ડ છે, તો મળવા આવી ગયા। મિત્રો, આપણે લાભા મંદિરની વાત કરીએ તો જે ભગવાન છે બળિયાદેવ, એમને બર્બરીક તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ભીમના પુત્ર ઘટોત્કચ અને ઘટોત્કચના એ પુત્ર હતા। ઓકે મિત્રો, અને જે ભગવાનનો જે મતલબ ઇતિહાસની વાત કરીએ તો ભગવાનને એવું હોય છે કે મહાભારત કાળમાં આપણે જ્યારે 3 મહાન યોદ્ધાઓની બલિ ચડાવવાની હોય છે, ત્યારે મતલબ કે કોઈને સામેથી બલિ આપવું જોઈએ, જે પણ 3 મહાન યોદ્ધાઓ એમાંથી। તો એક હતા કૃષ્ણ, એક હતા અર્જુન અને એક હતા બર્બરીક। બર્બરીક એટલે કહેવામાં આવતા હતા કારણ કે જે મતલબ જે ઘટોત્કચના પુત્ર હતા, એમના વાળ થોડા વાકડિયા હતા, એના કારણે એમને બર્બરીક કહેવામાં આવતા હતા। અને જ્યારે અર્જુન કહે છે ભગવાનને કે ચલો ભગવાન, હું પોતે સામેથી બલિ આપી દઉં, પણ ભગવાન એમ કહે છે તો આ ધર્મ યુદ્ધ નહીં ગણાય, કારણ કે 5 પાંડવ અને કૌરવો સામેનું યુદ્ધ હતું। તો પછી બર્બરીક સામેથી આવીને કૃષ્ણ ભગવાનને કહે છે કે પ્રભુ, હું બલિ આપવા તૈયાર છું, પણ મારી એક ઈચ્છા છે કે હું પોતે આ યુદ્ધ જોઈ શકું। એટલે ભગવાન એમની બલિ સ્વીકાર કરે છે અને એમનું જે મસ્તક હોય છે એક પહાડી ઉપર રાખે છે અને 18 દિવસનું એ યુદ્ધ પણ જોવે છે। અને આ ત્યાગને જોઈ અને કૃષ્ણ ભગવાન મતલબ જે બર્બરીક છે પણ બળિયાદેવ છે, જેમને ખાટુ શ્યામ પણ તરીકે પણ ઓળખવામાં આવે છે, એમને વરદાન આપે છે કે જે તારી શરણે આવશે એના તમામ ચામડીના રોગ દૂર થશે। અને આમને શીતળાના પણ ભગવાન તરીકે પૂજવામાં આવે છે। ઘણા ખરા લોકો બળિયાદેવને જાણતા નથી અને એમને ખબર નથી હોતી કે એમની કઈ રીતે પૂજા થાય છે, એમનું શું મહત્ત્વ છે, એમનો મહાભારત કાળથી શું સંબંધ છે। તો મિત્રો, ચલો હું તમને બતાવું બળિયાદેવ મંદિર। તો મિત્રો, અહીંયા આગળ પ્રસાદ કેન્દ્ર પણ આવેલું છે અને પેલી બાજુ પાર્કિંગ પણ આવેલું છે। અને મિત્રો, અહીંયા આગળ ભોજન કક્ષ છે। તો મિત્રો, આજે આપણે લાભાનું મંદિર ફરી ચૂક્યા છીએ। મળે નવી જગ્યાએ। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ।